હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આપ સૌનું ફરીથી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને વિડીયો નિરંતર જોતા રહો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ લેક્ચરમાં આપણે ભારતીય ઇતિહાસ, આઝાદી પછીના ઇતિહાસને કેવી ઘટનાની વાત કરીશું જે ખૂબ જ ચર્ચામાં રહી હતી અને વારંવાર ચર્ચામાં રહે છે. એ ચર્ચાનું મુખ્ય કારણ છે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેને ઇંગ્લિશમાં, તે ઘટનાની ઇંગ્લિશમાં એમરજન્સી કહે છે અને ગુજરાતીમાં આપાતકાળનો સમય કહે છે. તો 25મી જૂન આપાતકાળનો સમય છે, 25મી જૂન 1975. તો આપાતકાળ લાગતા પહેલાં કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું એ આપણે આમાં જાણવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી આપાતકાળ વખતે કેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તે પણ જોવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયો થોડોક મોટો થશે એવી સંભાવના છે, તો વિડીયો ટૂટકે તમે જોજો એવી આશા છે. તો પહેલાં જોઈએ કે આપાતકાળ કેમ નિર્માણ થયું. તો આપાતકાળને દેશનો કાળો દિવસ કહેવામાં આવે છે, બરાબર. બ્લેક ડે ઓફ ઇન્ડિયન પોલિટિક્સ કહેવામાં આવે છે. તો તેની પૃષ્ઠભૂમિ આપણે પહેલાં જોઈએ. તો ભારત આઝાદ થયું તે પછી આ એવી ઘટના હતી, ભારત આઝાદ થયાના થોડાક જ વર્ષોમાં આપણે આપાતકાળ લગાવવાની સ્થિતિ ઉદ્ભવી. તો 1966માં શાસ્ત્રીજીનું અવસાન થયું. શાસ્ત્રીજી PM હતા. પછી ઇન્દિરા ગાંધી, 66 થી 69 વચ્ચે ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ વચ્ચે મોટું ઘર્ષણની સ્થિતિ રહી કોંગ્રેસમાં. આ બે એવા દિગ્ગજ નેતાઓ હતા જેમને રહીને એકબીજાના મતાંતર સ્પષ્ટ દેખાઈ આવે એવી સ્થિતિમાં હતા. મોરારજી તો ઇન્દિરાજીની સામે ખુલ્લેઆમ એમની સામે હતા. 1971માં શું થાય કે લોકસભાનું ઇલેક્શન એક વર્ષ પહેલાં જ કરી નાખ્યું. કોંગ્રેસે 1972માં થવાનું હતું, 5 વર્ષે. અને એ વખતે લોકસભા પ્લસ રાજ્યસભાના ઇલેક્શન એક સાથે થતા હતા, પરંતુ લોકસભાનું વિસર્જન કરી નાખ્યું અને લોકસભા એક વર્ષ પહેલી યોજી લીધી. તેના કારણે શું થયું, કોંગ્રેસની ભવ્ય જીત થઈ. કેમ? તો એ વખતે બાંગ્લાદેશ ઇસ્યુ ચરમસીમા ઉપર હતો. પૂર્વી પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન, બરાબર. પૂર્વી પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બે નામના બે આઝાદ રાષ્ટ્ર બન્યા હતા ભારતના વિભાજન પછી. તો ઈસવીસન 1970માં સુધી પાકના પ્રથમ જનરલ ઇલેક્શન થયા. એમાં પૂર્વી પાકિસ્તાનમાં જે મુજીબુર રહેમાન જે બંગબંધુ તરીકે ફેમસ છે એ હતા, અને પશ્ચિમ પાકિસ્તાનમાં જુલ્ફિકર ભુટ્ટો હતા. અને એ બંને વચ્ચે જે મતભેદો હતા, મુખ્ય મતભેદો હતા, પશ્ચિમ પાકિસ્તાન પર જે પૂર્વી પાકિસ્તાન દ્વારા અમાનવીય અત્યાચારો થતા હતા, તેમની અવહેલના થતી હતી, તે હતા. તો થયું કે મુજીબુર રહેમાન જ્યારે ઇલેક્શન થયું ત્યારે મુજીબુર રહેમાને કેટલાક એવા નારા આપ્યા, એવા વચનો આપ્યા કે જેને કારણે એમની ભવ્ય જીત શક્ય બની. તો કેવા વચન આપ્યા? બાંગ્લાદેશમાં સ્વમાનની ખાતરી આપી, બાંગ્લા સ્વાભિમાનનો નારો આપ્યો, ફેડરલ કોન્સ્ટિટ્યુશનનો વાયદો આપ્યો, બરાબર, કે જેમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સરખું એકબીજાના સરખા શક્તિઓ હશે અને ભેદભાવ સમાપ્ત કરવાનો વાયદો આપ્યો. 4 વાયદાના આધારે બાંગ્લાદેશની રચના થઈ અને તે કુલ 300 સીટમાંથી લગભગ 160, અડધાથી પણ વધારે મુજીબુર રહેમાન જીતી ગયા. તો બહુમત હોવા છતાં ભુટ્ટો પાકિસ્તાનના PM બન્યા, કારણ કે એ લોકો નહોતા ઈચ્છતા કે મુજીબુર રહેમાન પાકિસ્તાનના PM બને. માર્ચ 6 શું થાય કે મુજીબુર રહેમાને શું કર્યું? સવિનય આજ્ઞા આંદોલન કર્યું. મુજીબુર રહેમાન મોટે ભાગે ગાંધીવાદી નેતા હતા બાંગ્લાદેશના. તો એમણે એવું કર્યું કે પોતાને PM બનવાની સ્પષ્ટ જનાદેશ મળ્યો હોવા છતાં પાકિસ્તાને ભુટ્ટોને PM બનાવી દીધા. તેના કારણે એમણે સવિનય આજ્ઞા ચાલુ કરી અને સ્વતંત્ર બાંગ્લાદેશની ઘોષણા કરી કે હવે અમે પાકિસ્તાનના આધિપત્ય હેઠળ રહેવું નથી, અમારે હવે અલગ બાંગ્લાદેશ જોઈએ છે, અમારો બાંગ્લા ભાષા આધારિત પ્રદેશ. બહુમત હોવાના છતાં જ્યારે સરકાર બની ગઈ તો પછી ગાંધીવાદી આંદોલન શરૂ થયું. 25 માર્ચ 1971 આંદોલનને સમાપ્ત કરવા મોટે પાયે કરપીણ હત્યાઓ કરી પાકિસ્તાને લોકોના જીવ બચાવવા પાડોશી દેશોમાં ભાગવા લાગ્યા. તો જે વર્તમાન બાંગ્લાદેશ છે એ પશ્ચિમી પાકિસ્તાન હતું. તો પૂર્વી પાકિસ્તાને પશ્ચિમી પાકિસ્તાન પર અમાનવીય અત્યાચારો કર્યા, તેને કારણે લોકો જીવ બચાવવા પડોશી દેશોમાં ભાગવા લાગ્યા અને રહેમાનની ધરપકડ કરી લેવામાં આવી, બરાબર. તો બધા ભાગીને જે બાંગ્લાદેશીઓ હતા સ્વાતંત્ર્ય
સેનાની બાંગ્લાદેશ ને એ બધા ભાગીને ભારતના રાજ્યોમાં આવી ગયા. અસમ, બાંગ્લાદેશ, અત્યારનું જે બાંગ્લાદેશ, બંગાળ છે, મિઝોરમ, એ બધા પૂર્વોત્તર રાજ્યોમાં આવીને વસ્યા અને એમણે મુક્ત વાહિનીની રચના કરી. એવું કહે છે કે ભારતના સહયોગથી બાંગ્લાદેશને આઝાદી મળી. બરાબર, એનો મુખ્ય હેતુ શું હતો? ભારતના સહયોગથી બાંગ્લાદેશને આઝાદ કરવું. તો ચીન પ્લસ યુએસએ પાકિસ્તાનના સમર્થનમાં હતા. પરિસ્થિતિ એવી થઈ કે એ વખતે અત્યારે આપણે જોયું કે મોદી સાહેબ અત્યારે યુએસએમાં છે અને આપણા અને યુએસએના સંબંધો ઘણા મજબૂત છે. પણ એ વખતે એવું નહોતું. એ વખતે ચીન અને યુએસએ બંને સમર્થનમાં હતા. કોના? પાકિસ્તાનના. અને સ્થિતિ એવી હતી કે ચીન અને યુએસએ બંને પાકિસ્તાનના સમર્થનમાં આવી ભારતની સીમાઓ પર આક્રમણ કરે એવી સ્થિતિનું પણ સર્જન થાય એવી શક્યતાઓ 100% દેખાતી હતી. પછી મિત્રો આગળ તો એ વખતે ભારતની એકમાત્ર સહારો હતો યુએસએસઆર, જે વર્તમાનનું રશિયા છે. તો યુએસએસઆરે સામેથી ઇન્ડિયાને બોલાવ્યું અને સ્થાયી મૈત્રી કરાર કર્યા. જનરલી કેવું હોય કે કોઈ એ વખતે ઇન્ડિયાની વીક કન્ડિશન હતી, એટલું અત્યારે જેટલું પાવરફુલ કન્ટ્રી છે એ વખતે કદાચ નથી. તો યુએસએસઆર જેવું પાવરફુલ કન્ટ્રી શા માટે સામેથી મૈત્રી કરાર કરવા માટે બોલાવે? કારણ કે એને ખબર હતું કે યુએસએ પ્લસ ચીન પ્લસ પાકિસ્તાન થઈને આખું જે એશિયા કન્ટ્રી છે, સાઉથ એશિયામાં દબદબો જમાવશે. એટલે રશિયાની એવી મનોવૃત્તિ હતી કે ભવિષ્યમાં બાંગ્લાદેશ પ્લસ ઇન્ડિયા, બહુ બાંગ્લાદેશ આઝાદ થાય અને પ્લસ ઇન્ડિયા પ્લસ યુએસઆર એટલે રશિયા, યુએસએસઆર આ ત્રણેય મળીને એ સ્થિતિને બેલેન્સ કરે, કાઉન્ટર કરે. કોને યુએસએ અને ચીનને કાઉન્ટર કરવા માટે ઇન્ડિયા અને બાંગ્લાદેશના સહયોગી થશે એવી એને 100% ખાતરી હતી. 3 ડિસેમ્બર 1971 પાકિસ્તાન યુદ્ધની શરૂઆત કરી. બરાબર, જનરલી સામેથી સ્થિતિ એવી હતી કે રાહ જોઈ રહ્યા હતા પાકિસ્તાનવાળા કે સામેથી ઇન્ડિયા શરૂઆત કરે, પણ ઇન્ડિયાએ શરૂઆત નહોતી કરી અને ઇન્ડિયા રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે યુદ્ધ કરવું. પણ પાકિસ્તાને સામેથી ભૂલ કરીને 6 ડિસેમ્બર 1971 સુધીમાં તો ભારતે પાકિસ્તાનને સંપૂર્ણ રહી સ્વતંત્ર બાંગ્લાદેશની ઘોષણા કરી અને 16 ડિસેમ્બર 1970 પાકિસ્તાનના મોટાભાગના સૈનિકોએ આત્મસમર્પણ કર્યું. લગભગ 93,000 સૈનિકોએ આત્મસમર્પણ. તો આ ઘટનાનો શું પ્રભાવ પડ્યો? તો ઇમરજન્સી પહેલાં ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા વધારવામાં અને એમની શક્તિને વધારા કરવામાં આ બાંગ્લાદેશની બાંગ્લાદેશની આઝાદી મળી એ ઘટનાએ ઇન્દિરા ગાંધીની સ્થિતિ ભારતના રાજકીય નેતાઓમાં એમનું કદ ખૂબ ઊંચું વધારી કરી નાખ્યું, ખૂબ મજબૂત બનાવ્યું, વધુ લોકપ્રિય બન્યા અને વધુ સશક્ત નેતાના રૂપમાં ઉભર્યા. એવા કહે છે કે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એવું કહેવામાં આવતું. ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા એવું કહેવામાં આવતું. 1972માં શું થયું કે સ્થિતિ એવી સર્જી કે 13 વિધાનસભામાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હતી તમામમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ, એક્સેપ્ટ પશ્ચિમ બંગાળ. વેસ્ટ બેંગાલમાં થોડીક તકલીફ પડી, પણ ત્યાં પણ સરકાર તો બનાવી જ દીધી. બંધારણીય સુધારો 24મો. મીનવાઇલ જો 1972માં જે ઘટનાઓ બની છે, જો ગોલકનાથ કેસને ઉલટાવવા અનુચ્છેદ 38માં સુધારો. ગોલકનાથ કેસ એકચ્યુઅલી એવો હતો કે એમાં એવું કહ્યું કે સંવિધાન સંઘોની અસીમિત શક્તિ પ્રાપ્ત થઈ. તો અનુચ્છેદ 368 અન્વયે શું સંસદ અથવા સરકાર બંધારણમાં સુધારો કરી શકે કે નહીં, એ ગોલકનાથ કેસમાં એવો ચુકાદો મળ્યો કે ભાઈ સંવિધાન સંશોધનની અસીમિત શક્તિ સંસદ પાસે છે. 25મો સુધારો 31(2) ઉમેરવામાં આવ્યો કે જેમાં એ લોકો બેંકનું નેશનલાઇઝેશન વિરોધનો ચુકાદો જે હતો એ આખો પલટી નાખ્યો. ઇન્દિરા ગાંધીએ જે બેંકનું નેશનલાઇઝેશન કર્યું હતું એ આખો ચુકાદો રદ થયો હતો. એને પલટી નાખવા માટે સંપત્તિ છીનવવાનું એટલે કે ભૂદાન ચળવળ પછી ભારતના મોટાભાગના આઝાદી પછી મોટાભાગના રાજ્યોએ જેમની પાસે વધારે જમીન હતી એ જમીન લઈને જમીન વિહોણા લોકોને આપવાનું ચાલુ કર્યું. તો ઓબ્વિયસલી લોકો મોટા જેમની પાસે જમીનદારો હતા, જેની જમીન છીનવાતી હતી, એ લોકોએ સંપત્તિના અધિકાર હેઠળ કેસ દાખલ કર્યો કે ભાઈ આ તો મારે સંપત્તિનો અધિકાર છીનવાઈ રહ્યો છે. બરાબર, એ વખતે 7 અધિકાર હતા, એમાં સંપત્તિના અધિકારનો પણ સમાવેશ થતો હતો. તો 25મો સુધારો કરીને સંપત્તિના અધિકારને પણ છીનવી લેવામાં આવ્યો અને એને કાયદાકીય અધિકાર બનાવી દીધો. 31C અન્વયે અનુચ્છેદ 14 1931 સંપત્તિ છીનવે તો લાગુ ના પડે એવો ચેન્જ કરવામાં આવ્યો કે સરકાર જો કોઈની સંપત્તિ છીનવે તો એમાં અનુચ્છેદ 14 29 31 અન્વયે એને પડકારી શકાશે નહીં. સંપત્તિને કારણ કે સરકારનો હેતુ શું છે? સંપત્તિ છીનવી લેવાનો, પરંતુ સંપત્તિના પુનઃવિતરણનો છે. જેની પાસે વધારે છે તો એમાંથી જેની પાસે કશું જ નથી એને આપવાનો છે. એટલે સંપત્તિનું પૂર્ણ વિતરણ. કેમ? સામાજિક
ઉત્થાન માટે પછાત વર્ગોને આપવા માટે. તો 26મો સુધારો જે થયો, બરાબર, તેના કારણે શું કર્યું કે જે સાલિયાણા જે રજવાડાઓને આપવામાં આવતા હતા અન્ય સગવડ પર પ્રતિબંધ મૂક્યો અને 291 બધા 364 બંને પણ એ લોકોએ હટાવી દીધા, જે મુખ્યત્વે આની સાથે ડીલ કરતા હતા. 27મો સુધારો ઉત્તર પૂર્વી રાજ્યો માટે કર્યો. નોર્થ ઇસ્ટ રેકોગ્નિશન એક્ટ લાવવામાં આવ્યો, બરાબર. તો ઇન્દિરા ગાંધીએ નોર્થ ઇસ્ટમાં પણ પૂરતું ધ્યાન આપ્યું હતું અને આગળ જઈને જ્યારે ઇમરજન્સી લાગુ પડશે ત્યારે જે રાષ્ટ્રપતિ જે ઇમરજન્સીને અનુમોદન આપશે, ઇમરજન્સીને જે મંજૂરી આપશે એ પણ નોર્થ ઇસ્ટના જ એક સ્ટેટમાંથી હશે. તો 27મો, 25મો, 26મો, 27મો સુધારા પછી ઇન્દિરા ગાંધીએ પોતાની સ્થિતિ ઓર મજબૂત કરી દીધી. 28મો સુધારો અનુચ્છેદ 314માં કર્યો. કેમ કે અનુચ્છેદ 14ને હટાવવામાં આવ્યો, તમામ શક્તિઓ છીનવી લેવામાં આવી, તમામ શક્તિઓ સંસદ પાસે, બરાબર. સિવિલ સર્વિસીસ માટે, આ પહેલાં સિવિલ સર્વિસીસ ના જે અધિકારીઓ છે એ અસીમિત સત્તા ભોગવતા હતા, તો એમના પાવર્સને કટ કરવા માટે ઇન્દિરા ગાંધીએ આ સુધારો કર્યો. 19મો સુધારો કેરાલા લેન્ડ રિફોર્મ એક્ટના અન્વય હતો, જેમાં જમીન વિતરણ જે કરતા હતા, સંપત્તિનું વિતરણ એ જ હતો. 30મો સુધારો લઈને આવ્યા, સર્વોચ્ચ અદાલતની શક્તિઓ ઘટાડી, કારણ કે એ વખતે સર્વોચ્ચ અદાલત ખૂબ જ શક્તિશાળી હતી અને અદાલત અને જે સરકારો વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. થોડાક સમય પહેલાં આપણે જોયું હશે કે હજી પણ એ ઘણા મુદ્દા અન્વયે સરકાર અને અદાલતો વચ્ચે, મુખ્યત્વે સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે, બરાબર. તો 30મો સુધારો સર્વોચ્ચ અદાલતની શક્તિઓ ઘટાડવા માટે અનુચ્છેદ 133માં સિવિલ કેસમાં કોઈ કાયદાકીય ગૂંચ ઊભી થાય તો તે અપીલ થઈ શકશે, બરાબર. કાયદામાં ઘટાડવા કેવું કર્યું કે સિવિલ કેસમાં કોઈ કાયદાકીય ગૂંચ ઊભી થયું હોય તો જ એનો અપીલ થઈ શકે, સિવાય અપીલ થઈ શકે નહીં. પહેલાં શું છે કે સિવિલ હોય કે ગમે તે હોય, તો ક્રિમિનલ એટલે કે સિવિલ હોય, કોઈ પણ કેસમાં જો ગૂંચવણ ઊભી થાય તો સીધું કોર્ટમાં અપીલ થઈ શકે છે, પરંતુ સિવિલ કેસોને એવી સ્થિતિ લાવી દીધી કે સિવિલ કેસોમાં ફરીથી અપીલ થઈ જ ના શકે, સિવાય કે કોઈ કાયદાકીય ગૂંચ હોય, કોઈ વ્યાખ્યાનો પ્રશ્ન ઊભી થયો હોય, કોઈ સંવિધાનની કોઈ ગૂંચવણ ઊભી થઈ તો જ સિવિલ કેસમાં તમે અપીલ કરી શકશો, એવો અનુચ્છેદ 133માં સુધારો કરી દીધો. એટલે જે સર્વોચ્ચ અદાલતની શક્તિઓ હતી એ ઘટાડી દીધી, બરાબર. તમે સમજો આ બધું કેમ કરે છે, તો ઇન્દિરા ગાંધીજીને સુપ્રીમ કોર્ટ પ્લસ જે સિવિલ સર્વિસીસના જે અધિકારીઓ હતા, બરાબર, અને પ્લસ જે પોતાના વિપક્ષના જે ઓપોઝિશન્સ પાર્ટીના તે લોકોને કંટ્રોલ નિયંત્રિત કરવા માટે આ સુધારા લાવવામાં આવી રહ્યા હતા, કારણ કે તે સી વોન્ટ ટુ બી સુપ્રીમ. 31મો સુધારો લોકસભાની સીટો વધારીને 545 કરવામાં આવી અને ઈસવીસન 1973થી 75 ઇન્દિરા ગાંધીનો પતન કાળ કહેવામાં. જો આટલા સુધી 1971થી 73 ઇન્દિરા ગાંધીનો ચરમ સમય છે, બરાબર, સફળતાનો. પરંતુ 1973થી 75થી એવી ઘટનાઓ બની કે એમનો પડતીનો કાળ શરૂ થયો, પછી 74થી 75ની અંદર આપણે જોઈશું કે ઇમરજન્સીનો પૃષ્ઠભૂમિ શરૂ થાય છે. તો 1973થી 75માં એવી રીતે શું સ્થિતિ નિર્માણ પામી, તો સૌપ્રથમ તો ઇન્દિરા ગાંધી 1971 પછી શરણાર્થી સમસ્યા વધવા લાગી. આપણે બાંગ્લાદેશને આઝાદ કર્યો, બાંગ્લાદેશ સાથે મૈત્રી કરારો થયા, તો એવું થયું કે પહેલાં બાઉન્ડ્રીઝ એટલી ડિફાઇન નહોતી, બરાબર, આટલી સચેત બાઉન્ડ્રી નથી અને ત્યાં બાઉન્ડ્રી પર કોઈ નિયંત્રણ નહોતું, એટલે અવર જવર મોટા પાયે હતી. મોટાભાગે શરણાર્થીઓ જે અહીંયા આવીને વસી ગયા તેને કારણે એમને સાચવવાનું, એમને ભોજન પાણી, એમની માનવીય જરૂરિયાતો પૂરું કરવા માટે મોટા પાયે બજેટ ખર્ચો વધ્યો. તેના કારણે શું ભારત આર્થિક સંકળામણમાં આવવા લાગ્યું, બરાબર. 1971નો યુદ્ધ ખર્ચ પણ મોટો થયો. એની પહેલાં પણ આપણે 65માં અને 62થી અને 62 અને 65ના યુદ્ધમાં પણ મોટે પાયે ખર્ચ કર્યો હતો. તો એના કારણે શું તો બજેટમાં ખાધ આવી. હવે શું થાય છે કે સામાન્ય પ્રજાને તો એવું જ લાગે કે આપણે ઇન્દિરા ગાંધીએ પોતાની પોલિટિકલ હાઇટ વધારવા માટે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું, એવો મેસેજ જવા માંડ્યો. મીનવાઇલ ઓઇલ ક્રાઇસિસ થવા માંડ્યો, પેટ્રોલની કિંમતમાં વધારો થવા માંડ્યો, એટલે મોંઘવારીની સ્થિતિ વધી. 1973થી મોટો દુકાળ પડ્યો ભારતમાં, બરાબર. ગરીબીમાં સતત વધારો થવા માંડ્યો, મોંઘવારી લગભગ 20થી 30% વધી અને બ્લેક માર્કેટિંગ વધવા લાગ્યું. એટલે એવું થયું કે જે ઇમેજ ઇન્દિરા ગાંધીજીની હતી એ હવે ડાઉન થવા માંડી હતી. વિદ્યાર્થીઓમાં પણ અસંતોષ હતો, કેમ કે ભાવ વધારાની સાથે એમની જે હોસ્ટેલમાં જે ખર્ચા થતા એમાં પણ વધારો થવા લાગ્યો હતો. તેના કારણે સરકાર સામે કોઈ મોટા રમખાણના એંધાણ દેખાઈ આવતા હતા.
1973થી 75માં 3 રાજ્યોમાં સતત અસંતોષ હતો. પહેલું ગુજરાત હતું, જેને લીડિંગ મોરારજી દેસાઈ કરી રહ્યા હતા. બિહાર હતું, જેનું લીડિંગ જયપ્રકાશ કરી રહ્યા હતા. અને ત્રીજું હતું રેલવે હડતાલ, જ્યોર્જ ફર્નાન્ડીઝ. બરાબર, ઘણા બધા રાજ્યોમાં અસંતોષ હતો, પણ ગુજરાત અને બિહાર ચરમસીમાએ હતો. અને આ બધાની વચ્ચે જ્યોર્જ ફર્નાન્ડીઝ, જે પોતે જ રેલવેમાં કામ કરતા હતા, એમણે જે હડતાલ કરી લોકોમોટિવ પાયલટ માટે, તે પણ એ વાર્તામાં ઘી જેવી આગ જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. તો ગુજરાતમાં થયું કે સીએમ ચીમનભાઈ પટેલ જે હતા, આપણા ગુજરાતના સીએમ જે તે સમયે, તેમની સામે શું થયું? ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. બરાબર, એ વખતે એવી કહેવત કરવામાં હતી કે ચીમનભાઈ ચોર છે, એવી કહેવત પણ ફરતી થઈ ગઈ હતી. ભ્રષ્ટાચારનો આરોપ હતા, સાચા હતા કે ખોટા ઇઝ અનધર મેટર, પણ જ્યારે આવી સીએમ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગે તે ખરેખર કોઈ પણ સરકાર માટે એક ચેલેન્જની પરિસ્થિતિ કહેવાય. તો ડિસેમ્બર 1973માં હોસ્ટેલ ફીમાં વધારો થયો અને નવનિર્માણ આંદોલનની શરૂઆત થઈ. આવી જ જેમ સ્થિતિ બિહારમાં પરિણમી. બિહારમાં પણ વિદ્યાર્થી અસંતોષ મોટે ભાગે હતો. બિહારમાં 18 ફેબ્રુઆરી 1974માં બિહાર છાત્ર સંઘર્ષ સમિતિની સ્થાપના થઈ. જેમ ગુજરાતમાં પણ નવનિર્માણ સમિતિની સ્થાપના થઈ તેવી રીતે અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ હતા. બરાબર, 18 માર્ચ 1974 વિધાનસભાના ઘેરાવની ચીમકી થઈ 1 મહિના પછી, અને મોટે પાયે હિંસા થઈ, જેમાં 3 વિદ્યાર્થીઓની મોત થઈ. સીએમ એ વખતે અબ્દુલ ગફૂર હતા. એમની પર પણ જેમ ચીમનભાઈ પર આરોપ લાગ્યા એમ કરપ્શનના આરોપ લાગ્યા. આ પણ એક ગાંધીવાદી નેતા હતા, એટલે એમની પર આરોપ લાગે એ બહુ મોટી બાબત કહેવાય, ચર્ચાનો વિષય થઈ ગયો હતો. જયપ્રકાશ નારાયણ જે હતા, જેપી, એમણે કહ્યું કે આ આંદોલનને નેતૃત્વ આપવું અને આંદોલનને અખિલ ભારતીય બનાવીને સમગ્ર વ્યવસ્થાને બદલવાની વાત કરી. તેને સંપૂર્ણ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. જયપ્રકાશ નારાયણે બિહારના આંદોલનને ટેકો આપવાની વાત કરી, કેમ કે એ વખતે લાલુ પ્રસાદ યાદવ, રામવિલાસ પાસવાન જે બધા હતા નેતાઓ, એમની ખાસ એટલી ઇમેજ નહોતી. એક વિદ્યાર્થી છાત્ર તરીકે તેઓ પ્રસિદ્ધ હતા, બાકી કોઈ એવી કે નેશનલ એમની ઇમેજ નહોતી. નેશનલ ઇમેજ જેપીની હતી. તો જેપીએ 3 શરતો મૂકી. કેવી? કે આંદોલનને આપણે નેતૃત્વ હું આપીશ, પણ આંદોલનને અખિલ ભારતીય બનાવવું. જેમ 1907માં વિભાજન થયું તેનું મુખ્ય કારણ શું હતું? કે ગરમદળ નરમદળ વચ્ચે ઇસ્યુ થયો હતો. ગરમદળ એને જે આંદોલન છે એને બંગાળ પૂરતું રાખવા માંગતા હતા, જ્યારે નરમદળ બંગાળ પૂરતું રાખવા માંગતા હતા, ગરમદળ સમગ્ર ભારતમાં એને કરવા માંગતા હતા. તો આ વખતે જેવું થયું કે આ આંદોલનને અખિલ ભારતીય બનાવવાની વાત કરી અને સમગ્ર વ્યવસ્થાને બદલ, કે માત્ર આપણે ઇન્દિરા ગાંધી બિહાર સામે જ વાંધો નથી કે ગુજરાત સામે વાંધો નથી, પરંતુ જે કેન્દ્રની સરકાર છે એમાં જ વાંધો છે. આપણે સમગ્ર કેન્દ્રની સરકારને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ ઘટનાને સંપૂર્ણ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. 1 નવેમ્બર જેપી ઇન્દિરા ગાંધીજીની મિટિંગ થઈ. ઇન્દિરા ગાંધીજીને લાગ્યું કે બહુ મોટા પાયે થઈ રહ્યું છે અને આને થાળે પાડવું ખૂબ જ જરૂરી છે. તો 1 નવેમ્બરના રોજ જેપીની મિટિંગ થઈ. બરાબર, પરંતુ મિટિંગનો કોઈ નિષ્ફળ થઈ ગઈ, કોઈ મોટું ફાયદો ના થયો. કેમ? કે જેપી એમની વાત પર અડગી રહ્યા હતા. ઇન્દિરા ગાંધીજી રાજીનામું આપે, સમાધાન ના થયું. રેલવેસની સ્ટ્રાઇક 1974માં શરૂ થઈ. ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનના અધ્યક્ષ હતા જ્યોર્જ ફર્નાન્ડીઝ, મેં તમને આગળ જણાવ્યું તેમ. તો લોકોમોટિવ સ્ટાફ હતો, એમના માટે આંદોલન થયું. બરાબર, તો સમગ્ર રેલવે ઠપ થઈ ગઈ, કારણ કે લગભગ 8 થી 27 મે સુધી આંદોલન ચાલ્યું ને આંદોલનમાં લગભગ 70% કર્મચારીઓ જોડાયા. બરાબર, અને જે તે સમયે વીવી ગિરી, જે ભારતના રાષ્ટ્રપતિ, એમનું પણ એવું કહેવાય છે કે આડકતરી રીતે આંદોલનને સમર્થન હતું. એટલે વીવી ગિરી અને ઇન્દિરા ગાંધી વચ્ચે પણ ટક્કરની સ્થિતિ સર્જાઈ હતી. ઇન્દિરા ગાંધીએ કઠોર કાર્યવાહી કરી અને 27 મે હડતાલ સમાપ્ત થઈ ગઈ. પરંતુ આ હડતાલ સમાપ્ત થતાં જ 2 બાબતો ચોખ્ખી થઈ ગઈ કે જયપ્રકાશજીનું સ્ટેટસ વધી ગયું અને ઇન્દિરા ગાંધીજી ટેન્શનમાં આવી ગયા. બરાબર, પરંતુ આ બધાની વચ્ચે આંદોલન સમાપ્ત થયું એના મુખ્ય થોડા ઘણા કારણો છે. તો પહેલું કારણ છે 1974માં પરમાણુ પરીક્ષણ પછી ઇન્દિરા ગાંધીની શક્તિ વધી ગઈ. બરાબર, ઇન્દિરા ગાંધી એવું કહે છે કે આ આંદોલનને ડાયવર્ટ કરવા, પોતાની ઇમેજને સાચવવા માટે જ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. હકીકતને એવું નથી, પરંતુ પરમાણુ પરીક્ષણ થયા પછી એક નેશનલ મુદ્દો છે. આખા ઇન્ટરનેશનલ પર જ્યારે દેશની વાત આવતી હોય ત્યારે આ બધા નાના નાના દેશના ઇસ્યુ ઓટોમેટિકલી શાંત થઈ જાય છે રાષ્ટ્રવાદના કારણે. 1974માં મેં કહ્યું કે ફખરુદ્દીન અહેમદ જે અસમના હતા, એમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા, કારણ કે એક તો એમને એવા વ્યક્તિ જોતા હતા કે જે પોતાના સંપૂર્ણપણે પોતાની આજ્ઞાનું પાલન કરે. તો ફખરુદ્દીન અલી એમાં બંધ બેસતા હતા. આ ઉપરાંત બાબુ જગજીવન રામ અને એક બીજા હતા સરદાર સ્વર્ણસિંહ, એ બંનેના નામ ચર્ચામાં હતા. પરંતુ આ બંનેના
મોટે પાયે જનાધાર હતો. તો ઇન્દિરાજીને એવા નેતાની જરૂર હતી કે જેમનો કોઈ જનાધાર ન હોય, કારણ કે જે વ્યક્તિનો પોતાનો પબ્લિસિટી થયેલી હોય, જેને પોતાનો જનાધાર હોય, એ વ્યક્તિ બીજાને જલ્દી ગાંઠતા નથી. અને ઇન્દિરા ગાંધીની સામે એવા જોઈતા હતા કે જે એમની 100% આજ્ઞાનું પાલન કરે, અને આવા હતા ફખરુદ્દીન અલી અહેમદ. 1974માં એમણે સિક્કિમને ભારતનું રાજ્ય બનાવી દીધું, અને ચીનનો ભારે વિરોધ હોવા છતાં તો પોખરણ કર્યું, અને ચીનના વિરોધ હોવા છતાં ઇન્ટરનેશનલ લેવલે એમણે બધા રાષ્ટ્રોને એવા સમજાય કે કોઈએ પણ સિક્કિમના ભારતમાં વિલયનો સહેજ પણ ઇનકાર કર્યો નહીં, અને સહેજ પણ વિરોધ પણ ના કર્યો. એટલે આ 2026થી ફરીથી ઇન્દિરા ગાંધી પર જે સંકટ તોડાઈ રહ્યું હતું, એમની પોપ્યુલારિટી વધી અને સંકટ ડાઉન થઈ ગયું. ત્યાર પછી 6 માર્ચ 1975નો જે દિવસ આવે છે, તો જેપીએ મોટી સભાનું આયોજન કર્યું. 7.5 લાખ લોકો એમાં ભેગા થયા, અને જેપીએ ઇન્દિરા ગાંધીને ચેલેન્જ આપી હતી કે હું તમારી સત્તા ડગમગાવીને જ રહીશ. સામે ઇન્દિરા ગાંધીએ જેપીને એવી ચેલેન્જ આપી કે આવું બધું કર્યા વખતે થોડાક સમયમાં ઇલેક્શન આવે જ છે લોકસભાના, તો સામસામે આવી જાઓ, લડી લઈશું, બરાબર, એમાં હરાવી લેજો. 6 એપ્રિલ 1975 મોરારજીની ચૂંટણી કરવા અનશન, ક્યાં? ગુજરાતમાં જે ચીમનભાઈ સરકાર હતી એમનું ડાઉન થઈ ગઈ સરકાર, ભંગ કરવામાં આવી. 10 જૂન 1975 ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવાનું નક્કી થયું. 6 એપ્રિલે એમણે કહ્યું કે ભાઈ જો તમે ચૂંટણી નહીં લાવો તો અમે મોટા પાયે આંદોલન કરીશું. તો સરકારને ખબર હતી કે ઓલરેડી એક જેપી મોટું આંદોલન કરી ચૂક્યા છે, જો અહીંયા ગુજરાતમાં થશે તો જેપી સહિત બીજા લોકો પણ અહીંયા સમર્થનમાં આવી જશે, અને મોટી સમસ્યા સર્જાય એવું છે, મોટો ટર્મોઇલ થશે. એટલા માટે 10 જૂન 1975માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજવાનું નક્કી કરી લીધું. અને 12 જૂન ભારતના ઇતિહાસનો સૌથી મહત્ત્વનો, એમ કહીએ કે ઇન્દિરા ગાંધીજીના ઇતિહાસનો સૌથી મોટો દિવસ હતો એમની. તો આગળ જોઈએ કે ફાઇનલી કેવું થયું કે 12 જૂન શ્રી ડીપીધરનું અવસાન થયું. 12 જૂન ઇન્દિરા ગાંધીના લાઈફનો સૌથી કાળો દિવસ ગણી શકાય. વિધાનસભાની ચૂંટણીમાં હાર થઈ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે એમના માટે ખૂબ જ શરમજનક કહેવાય, અને સૌથી વધુ શરમજનક એ હતું કે ઈસવીસન 1971માં એમણે રાયબરેલીમાં જે ચુનાવ લડ્યો હતો લોકસભાનો, બરાબર, એ લોકસભાના જે એમની સીટ હતી રાયબરેલીની, એમની સામે રાજનારાયણ હતા અને ઇન્દિરા ગાંધી હતા. તો એ વખતે રાયબરેલીની સીટ પર ઇન્દિરા ગાંધી એ વખતે જીતી ગયા, પરંતુ એમની સામે રાજનારાયણે કેસ કર્યો કે ભાઈ ઇન્દિરા ગાંધી જીત્યા છે, પરંતુ એમની જે સરકારી તાકાત છે એનો દુરુપયોગ કરે છે, જે સરકારી કર્મચારીઓ છે એમનો આ ઇલેક્શન જીતવામાં ઉપયોગ કર્યો છે. લગભગ 14 આરોપ મૂકવામાં, એમાંથી 2 આરોપ સિદ્ધ થયા, અને બંને આરોપ હતા કે સરકારી કર્મચારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તો આરપી એક્ટ 1950 ને 51 2 છે. તો આરપી એક્ટ 1950માં બધી વિગતો છે, ચૂંટણી કેવી રીતે થશે અને શું થશે, પણ એની પ્રક્રિયાનું જે વિવરણ છે એ અહીંયા છે, બરાબર. તો એની કલમ 123 અને કલમ 8A અન્વયે ઇન્દિરા ગાંધીને દોષી સાબિત કરવામાં આવ્યા, અને ચુકાદો આપવામાં આવ્યો કે રાયબરેલીની ચૂંટણી જે રદ ગણવામાં આવે છે, એટલે ઇન્દિરા ગાંધી જીત્યા જ નથી, અને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો. મીનવાઇલ એમને 20 દિવસનો સમય આપવામાં આવ્યો કે તમે કોંગ્રેસને એવું કહ્યું કે ઇન્ટરનલી તમે કોઈ બીજા પીએમ પસંદ કરી લો, અને 20 દિવસની અંદર તમે ઉપલી કોર્ટમાં, હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરો પોતાના ચુકાદાની વિરુદ્ધમાં. તો થયું એવું, લેટ મી એડજસ્ટ પહેલાં, તો થયું એવું કે 20 જૂન આવી ગઈ. 20 જૂન ઇન્દિરા ગાંધીજીએ સૌથી મોટી રેલી કરી, લગભગ 10 લાખો જોડાયા, અને એમ ઇમોશનલ અપીલ કરી કે મને સત્તા પરથી ઉખાડી ફેંકવાના બધા ષડયંત્રો ચાલી રહ્યા છે, અને દેશ એવા લોકોના હાથમાં આવશે કે જે લોકો અરાજકતા દેશમાં ફેલાવી રહ્યા છે. 22 જૂને દિલ્હીમાં મોરારજી દેસાઈએ પણ એક મોટી રેલી કરી, એમાં પણ લાખો લોકો આવ્યા વરસાદ હોવા છતાં. 20 જૂન પછી 23મી જૂન આવે છે, ખૂબ જ મહત્ત્વનો દિવસ, બરાબર, કે એ વખતે ઇલાહાબાદ હાઈકોર્ટમાં જે ચુકાદો આવ્યો હતો એની અપીલ પર સુનાવણી થવાની હતી, પરંતુ કોઈ રેગ્યુલર બેચ નહોતી, કારણ કે વેકેશન ચાલતા હતા જજીસના. તો એ વેકેશનલ બેચ જે હતી એમનો ચુકાદો હતો. તો એ ચુકાદામાં એમને ઇન્દિરા ગાંધીજીના પક્ષ તરફથી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અમને મુક્તિ આપી દો, અમને નિર્દોષ જાહેર કરો, બરાબર, એવી અપીલ કરવામાં આવી. સ્ટે લાવો આ ચુકાદા ઉપર. કમ્પ્લીટ સ્ટે લાવવાની જગ્યાએ આ વેકેશનલ બેચ હતી,
એટલે એમણે કમ્પ્લીટ જગ્યાએ પાર્શિયલ સ્ટે આપ્યો, અંતરિમ આદેશ આપ્યો કે હવે અમે વેકેશનલ બેચવાળા છે, જ્યારે રેગ્યુલર બેચ બેસશે ત્યારે તમે પોતાનો પ્રસ્તાવ રજૂ કરજો, ત્યાં સુધી ફાઇનલ જજમેન્ટ ના આવે ત્યાં સુધી તમે પીએમ બની રહેશો. એક વચગાળાના રાહત આપ્યા, પરંતુ સદનના કોઈ પણ કાર્યવાહીમાં ભાગ લઈ શકશો નહીં. આ સૌથી મોટી અપમાનજનક બાબત કે જે દેશનો પીએમ જ એને લોકસભાની પીએમ જ વડો કહેવાય મંત્રીમંડળનો, સંસદનો, અને એ જ જો એમાં ભાગ ના લઈ શકે તો એ સૌથી મોટી અપમાનજનક બાબત કહેવાય. ઇન્દિરા ગાંધીજી માટે આ ખૂબ જ મોટી અપમાનજનક બાબત હતી, પડકારજનક બાબત હતી. એમાંથી એમની ઇમેજ જે ખરડાઈ ગઈ એ ઇમેજને એમને રિપેર કરવા માટે એમના નજીકના વ્યક્તિઓની સલાહ લેવાનું ચાલુ કર્યું. ચુકાદો આવતા જેપીએ મોટું એલાન કરી દીધું કે ભાઈ હવે તો ચુકાદો આવી ગયો છે, બરાબર, તો તમારે હવે રાજીનામું આપી જ દેવું જોઈએ. ઇન્દિરા ગાંધીએ નૈતિકતાની દ્રષ્ટિએ રાજીનામું આપવું જોઈએ એવી મોટે પાયે જેપીએ માંગણી કરી. ઇન્દિરા ગાંધી મોટા વિદ્રોહની આશંકા જતાવીને સૈન્ય સરકારને ભડકાવવાની આશંકા, એમને એવું હતું કે જેપી હવે મોટી રેલી કરશે, બરાબર, તો એ જનતાને ભડકાવશે અને સૈન્યને પણ ભડકાવશે અને મારું વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરશે. અને ખરેખર રેલીમાં જેપી આવું જ કહ્યું, બરાબર, કે સરકાર ભ્રષ્ટ સરકાર કે જે ચૂંટણીમાં સરકારી મશીનરીનો ઉપયોગ કરીને લોકતંત્રનું ગળું દબાવે છે, એવા લોકોનો સરકારી અધિકારીઓએ કે સૈન્યએ સાથ ના આપવો જોઈએ. એ શંકા એમની સાચી પડી. એટલે જેપીએ 29 જૂન સુધી અલ્ટિમેટમ ડેડલાઇન આપી કે 29 જૂન સુધી જો ઇન્દિરાજી રાજીનામું નહીં આપે તેઓ આગળ બીજી મોટી કાર્યવાહી કરશે. સિદ્ધાર્થ શંકર રોય, જે ડીપી ધર પછી એમના ખૂબ જ મહત્ત્વના વિશ્વાસુ માણસ હતા, બરાબર, અને પશ્ચિમ બંગાળના જે સીએમ પણ હતા, એમને બોલાય, એમની જોડે ચર્ચા આગળ શું કરવું. પાર્ટી મિટિંગ થઈ, અનુચ્છેદ 352 લગાવવાની એમને ભલામણ આપી, બરાબર. આંતરિક તો તમને ખબર છે કે આંતરિક અને બાહ્ય એમ બે પરિસ્થિતિઓ હોય તો ઇમરજન્સી લગાવી શકાય છે, આપાતકાલ લગાવી શકાય છે. તો પ્રશ્ન એ હતો કે 1971 અને 1965ના યુદ્ધ વખતે જે ઇમરજન્સી લગાવી હતી બાહ્ય આક્રમણ વખતે, એ તો આપણે હજી હટાવી જ નથી ને બીજી જો કદાચ લગાવી દઈએ તો કે પહેલી ઉઠાવ્યા વગર બીજી લગાવી તો સુપ્રીમ કોર્ટમાં એ રદ થઈ જાય ઇમરજન્સીનો આખો જ કોન્સેપ્ટ. તો એમણે એવું કહ્યું કે ભાઈ એ તો આપણે બાહ્ય આક્રમણના લીધે અથવા એની શંકાના લીધે લગાવી છે, તો હવે આપણે આ આંતરિક અશાંતિ અને ગૃહયુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે, તો એને ધ્યાનમાં રાખીને આપણે આપાતકાલ લગાવીશું એવી ભલામણ કરવામાં આવીને ઇન્દિરાજી એની સાથે કન્વિન્સ થઈ ગયા, બરાબર. 25 જૂન 1975 ઇન્દિરા ગાંધી રાષ્ટ્રપતિજી એઝ એ પપેટ હતા તો એમણે મંજૂરી આપી દીધી. 19 જૂન 1975 રાત્રે 10 વાગે સમગ્ર દેશમાં ઇમરજન્સીની ઘોષણા કરવામાં આવી. સમગ્ર રાજકીય વર્તુળોમાં ખલબલી મચી ગઈ. નાગરિકજનોમાં પણ આશ્ચર્ય કે ભાઈ ઇમરજન્સી શું, ફર્સ્ટ ટાઈમ ઇમરજન્સી પ્રજા ઉપર લાગી રહી હતી, સૌ મોટો પ્રશ્ન હતો, બરાબર. જેપી પ્લસ મોરારજી દેસાઈને અને બીજા બધા એમની સામે જે ચૂંટણી હતા રાજનારાયણને એમને હરિયાણામાં નજરબંધ કરી દેવામાં આવ્યા. મિસા એક્ટ અન્વયે, બરાબર, મિસા એટલે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ અન્વયે એમને મિસા એક્ટ અન્વયે એમને અને બધા જ એમના જે રાજકીય પ્રતિદ્વંદીઓ હતા તમામને અંદર જેલમાં બંધ કરી દેવામાં આવ્યા. 26 જૂન 1975 રોજના સવારે 6 વાગે કેબિનેટની મિટિંગ થઈ. અને મંજૂરી મળી ગઈ. રેડિયો પ્રેસ પર પ્રતિબંધ. પછી 2-3 સંશોધન ઇન્દિરા ગાંધી એવા લઈને આવ્યા કે જેથી એમની જે ચુકાદો છે જો સુપ્રીમ કોર્ટમાં ફરીથી ફાઇનલ જજમેન્ટ વખતે કોઈ વસ્તુ નડે ને એવું એમને સેટિંગ કરી દીધું. 25 જૂને જે મિટિંગ મળી એમાં ઔપચારિક રીતે એમણે કહી દીધું કે ભાઈ આપણે ઇમરજન્સી લાગુ પાડી દીધી છે. રેડિયો પ્રેસ પર પ્રતિબંધ મૂકવાની વાત આવી ગઈ. જે પણ પત્રકારો, વિદેશી પત્રકારો આ બધી બાબતોનું રેકોર્ડિંગ કરતા હતા, મીન્સ કે એને છાપતા હતા, એમની પર પ્રતિબંધ મૂકવાની. 38મું સંવિધાન સંશોધન અધ્યાદેશ નીકળવાની એમની શક્તિમાં વધારો કર્યો. 39મું સંવિધાન પીએમની ચૂંટણીને લગતા વિવાદો માત્ર સુપ્રીમ કોર્ટમાં જ પડકારી શકાશે એવું એમણે એડ કરી દીધું. આરપી એક્ટ 1951માં સુધારો કર્યો અને એ કલમો હટાવી દીધી જેના કારણે એમની ચૂંટણી રદ થઈ હતી, બરાબર. 7/11/1975ના રોજ જ્યારે ઇલાહાબાદ હાઈકોર્ટમાં અપીલ શરૂ થઈ, બરાબર, ચુકાદો આવવાનો હતો ત્યારે
ઇન્દિરાજીના પક્ષે એવું દલીલ મૂકી કે તમે આની પર સુનાવણી કરી જ ના શકો. કેમ કે અમે મીન માઇલા બધા સમય દરમિયાન અમે બંધારણમાં સંશોધન કરીને આવ્યા છે અને એ સંશોધન પ્રમાણે આરપી એક્ટ 1951ની તમે જે પણ કલમો અન્વયે જે પણ પ્રાવધાનને અન્વયે ઇન્દિરા ગાંધીજીને સજા ફટકારી છે અને એમની ચૂંટણી રદ કરી છે એ પ્રાવધાનો જ અમે હટાવી દીધા છે, રદ કરી દીધા છે. એટલે તમે એમાં કંઈ જ ના કરી શકો. અને થયું ઇલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા અને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો અને ઇન્દિરા ગાંધીજીએ પોતાની સ્થિતિ બચાવી લીધી. બરાબર. તો આ તો સમગ્ર ઇમરજન્સીનું બેકગ્રાઉન્ડ. આઈ હોપ તમે બધા એન્જોય કર્યું હશે. ઇમરજન્સી લાગ્યા પછી કેવા કેવા પ્રાવધાનો હોય છે, ઇમરજન્સીને લગતા પ્રાવધાનોની ચર્ચા આપણે ફરીથીના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. ફરીથી મળીશું. થેન્ક યુ અગેન.